નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર. મિત્રો, ગુજરાતના હવામાનમાંથી ફરી એકવાર સંકટના વાદળો મંડાયા છે. આ જિલ્લા પર મોટું સંકટ આવવાનું છે. મિત્રો, મહત્વની આગાહી આવી ગઈ છે, તેના વિશે આપણે આજે વાત કરીએ તો 4 થી 9 એપ્રિલ સુધી ખતરનાક આગાહી આવી છે અને હવામાન વિભાગે આપ્યું છે એક મહત્વનું એલર્ટ. તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે તાંડવ મચાવતી ગરમી પડવાની છે, કારણ કે ગુજરાત માટે હવામાન વિભાગની એક ખતરનાક આગાહી આવી ગઈ છે. આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી છે. 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે. મિત્રો, 4 થી 9 એપ્રિલ સુધી આગાહી છે. 4 અને 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં લેટેસ્ટ હવામાન વિભાગનું અપડેટ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલના રોજ કચ્છ, મહેસાણા, રાજકોટ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ. 7 એપ્રિલના રોજ કચ્છ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. 8 એપ્રિલના રોજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, પોરબંદરમાં યલો એલર્ટ આપેલું છે. 9 એપ્રિલે કચ્છ, રાજકોટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. જગતના તાત પર આવી તંત્ર સર્જિત આફત. રજીસ્ટ્રેશન કરાવ્યું પણ ટેકાના ભાવે ચણાઈ ખરીદવા માટે સરકાર તૈયાર નથી. અન્નદાતા અનેક મુશ્કેલીઓ વેઠીને દેશવાસીઓનું પેટ ભરે છે, પરંતુ પડકારોનો સામનો પણ અન્નદાતા જ કરે છે. તે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, આ બંને કુદરતી આફતમાંથી જો હેમખેમ બહાર નીકળી જાય તો તાલુકાના ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે. મિત્રો, માનવ સર્જિત આફતનો તેઓ ભોગ બન્યા છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખેડૂતો તેનો ભોગ બન્યા છે. મોબાઈલ લઈને બેસેલા ખેડૂતો, જેમના સપના મોટા હતા, સારી ઉપજથી તેઓ ખુશ હતા, પરંતુ ખુશી પર પાણી ફેરવવાનું કામ સરકારી તંત્રએ કરેલું છે. ટેકાના ભાવે ચણાની ખરીદી માટે આ તમામ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થઈ ગયા છે અને ખેડૂતોની ખુશી પર પાણી ફરી ગયું છે. હજુ તો ટેકાના ભાવે ખરીદી શરૂ પણ નથી થઈ, ત્યાં જ ખેડૂતો પર રહેલી આફત આવી ગઈ છે. તેના કારણે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ છે. જસદણ તાલુકાના વીરનગર, કમળાપુર, આટકોટ સહિત અનેક ગામમાં ખેડૂતોના નામ રદ થઈ ગયા છે. સમસ્યા પાછળ એવું કારણ આપવામાં આવ્યું છે કે સેટેલાઇટ સર્વેના આધારે ખેડૂતોના ખેતરમાં ચણા જોવા મળ્યા ન હતા અને તેના કારણે નામમાંથી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. ને આ પ્રકારના મેસેજ અપાતા ઘણા બધા ખેડૂતોના મેસેજમાં રજીસ્ટ્રેશન રદનો દાવો કરવામાં આવ્યો છે. નામ રજીસ્ટ્રેશનમાંથી રદ કરી અપાયા છે અને ટેકાના ભાવે ખરીદી નહીં કરવામાં આવે. મિત્રો, ટેકનોલોજી જેટલી સારી છે તેટલી પણ ખરાબ જ છે. જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું તેની નોંધણી ગામના તલાટીના પાણીના પત્રમાં છે, પરંતુ સેટેલાઇટ સર્વેના ચણાનું વાવેતર દેખાતું નથી. આ મામલે ખેડૂતોએ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનો સંપર્ક કર્યો છે. ભૂલ તંત્રની અને સજા ખેડૂતોને. તંત્રની નિષ્ફળતાના પાપે જગતનો તાત અત્યારે પરેશાન છે. અનેક સમસ્યાનો સામનો કરીને બહાર આવેલા ખેડૂતોને છેલ્લે તંત્રએ હેરાન કર્યા તેમ કહીએ તો પણ ખોટો નથી. ત્યારે હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર તેની શું મદદ કરે છે. પીએફ ખાતા ધારકો માટે આવી છે સૌથી મોટી ખુશખબર. EPFOએ દેશના 7.5 કરોડ સભ્યોને મોટી રાહત આપી છે. પીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, અને જે અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા હતી. આનો અર્થ થયો કે હવે પીએફ ખાતા ધારકો કોઈ પણ દસ્તાવેજો વિના આ રકમ ઉપાડી શકશે અને સાથે જ ક્લેમ સેટલમેન્ટ, જે અત્યાર સુધીમાં 10 દિવસમાં થતું હતું, જે માત્ર 3 થી 4 દિવસમાં થશે. આ રાજ્યમાં ડીઝલ 2 રૂપિયા મોંઘું થયું. કર્ણાટકમાં ડીઝલ ગ્રાહકોને સરકારે આપ્યો છે મોટો ઝટકો. રાજ્ય વેચાણ વેરો 18.44% વધારીને 21.70% કરવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા નવા ભાવના વાત કરીએ તો 91.2 રૂપિયા પ્રતિ લીટર ભાવ થઈ ગયો છે. અને જણાવી દઈએ કે રાજ્યમાં મિલકત વેરો પણ વધારવામાં આવ્યો છે અને વીજળી અને દૂધના ભાવ પણ વધારી દેવાયા છે. 50,000 રત્ન કલાકારોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક.
સુરતના હીરા ઉદ્યોગોમાં મંદીને કારણે 50,000 રત્ન કલાકારો બેકાર બન્યા છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2 લાખ કામદારોની અછત છે. જો રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે તો મહિને 30,000 રૂપિયા સુધીની આવક મેળવી શકે છે. હાલમાં લૂમ્સ, જોબ વર્ક, એમ્બ્રોઇડરી, ડાઇંગમાં કામદારોની તંગી હોય અને તેને પગલે હીરાના ઉદ્યોગથી મંદીથી પ્રભાવિત લોકો ટેક્સટાઇલમાં સારો વિકલ્પ મેળવી શકે છે. મોદીના સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો બન્યા દેવાદાર. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દિવાળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં વધારેનું દેવું થઈ ગયું છે અને રાજ્યના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 5,56,568 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર ગુજરાતમાં ખેડૂતોની પાકની આવક માત્ર 4,318 રૂપિયા છે અને કુલ આવક 12,631 રૂપિયા છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવી નથી. ખરેખરમાં ખેડૂતોને આવકનો સ્ત્રોત ખેતીમાંથી હોય અને ખેતીનો આવક ઓછી હોવાથી તેઓ ગુજરાન ચલાવવા માટે સાથે કોઈ હીરા ઘસતું હોય છે, કોઈ પાનનો ગલ્લો ચલાવતું હોય છે, તો કોઈ કરિયાણાની દુકાનમાં કામ કરતું હોય છે. તેવી રીતે તેઓ વધારાની આવક મેળવી રહ્યા છે, પરંતુ તેમની તમામ આવક ખેતીમાંથી નથી આવી રહી. હીરા ઉદ્યોગકારોને લઈને મહત્વના સમાચાર છે. હીરામાં અત્યારે મંદીનો માહોલ છે અને તેને લઈને વિવિધ હીરા ઉદ્યોગપતિઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી. રત્ન કલાકારોને કોઈ મદદ કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો થયો છે અને સાથે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા માટે અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા માટે વ્યવસાય વેરો નાબૂદ કરવા અને આપઘાત કરનારા રત્ન કલાકારના પરિવારને મદદ કરવામાં આવે તેવી ઉદ્યોગકારો દ્વારા માંગ કરવામાં આવેલી છે. પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકાર તરફથી મળશે 3,000 રૂપિયા. કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે 3,000 રૂપિયા, તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત 3,000 રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે. વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો. તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો. મિત્રો, પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે. સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે, જેમ કે ખાંડન યોજના, ચારા કાપવાના મશીનની યોજના, કૃત્રિમ બીજદાન યોજના. આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે. કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ નર પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે. કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર 11 મહિનાથી ઓછી હોય. આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે. તો યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, આધાર કાર્ડ. યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો? તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે. તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ 3,000 રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે. તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો. ભારત સરકારની એક મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે સમાચાર આવી રહ્યા છે. મફત ગેસ સિલિન્ડરનો લાભ લેવા માંગો છો તો આ યોજનાની અંદર આવી રીતે તમારે અરજી કરવાની છે. મિત્રો,
આજે પણ ભારત દેશમાં ઘણી બધી સ્ત્રીઓ રસોઈ માટે લાકડા, ગોબરના ખોળિયા અથવા તો કોલસા જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરતી હોય છે અને તેનાથી રસોઈ બનાવવાથી મહિલાઓના સ્વાસ્થ્યને સંબંધિત ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે. મહિલાઓની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ અદ્ભુત યોજના ચલાવાઈ રહી છે અને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત LPG ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ફક્ત લાભ મહિલાઓ જ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મહિલાઓને મળશે કે જેઓ ગરીબી રેખા નીચે જીવી રહી છે અને ઉપરાંત તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. આ યોજનામાં અરજી કરીને મફત સિલિન્ડરનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે વાત કરીએ તો અરજી કરવા માટે સર્વપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ PMUY એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના .gov.in ની મુલાકાત લેવી પડશે અને મુલાકાત લીધા બાદ નવા ઉજ્જવલા કનેક્શન માટેની અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. તમને 3 ગેસ એજન્સીના નામ દેખાશે: ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસ. આમાંથી તમે જેમાંથી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તે કોઈ પણ એક એજન્સીનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક વધુ નવું પેજ ખુલશે. ત્યાં તમારે પૂછવામાં આવેલી બધી વિગતો ભરવાની છે અને તમારું નામ, વિતરકનું નામ, મોબાઈલ નંબર, સરનામું, પિનકોડ વગેરે જેવી વિગત પૂછવામાં આવશે. આ વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની છે અને બધું ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે અને યોજના માટે અરજી કરવાની છે અને આ રીતે તમે યોજનાની અંદર સરળતાથી અરજી કરી શકો છો અને મફતમાં તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો. સરકારની એક મહત્વની યોજના વિશે હજુ આપણે વાત કરવાના છીએ મિત્રો, વહાલી દીકરી યોજના. ગુજરાત સરકાર આ દીકરીઓને આપશે 1,10,000 રૂપિયાની સહાય. જાણો કેવી રીતે લાભ મળશે. તો દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાના દેશનું નામ અને પોતાનું નામ રોશન કરી રહી છે. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા માટે વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલમાં આવી ગઈ છે. વહાલી દીકરી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધારે દીકરીઓને 3,000 કરોડથી વધારેની રૂપિયાની સહાય મંજૂર આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની અંદર કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ શરૂ કર્યા હતા અને જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા આગળ ધપાવી રહ્યા છે. મિત્રો, વર્ષ 2019થી લઈને વર્ષ 2025 સુધીમાં અત્યાર સુધીમાં 3,000 કરોડ કરતાં વધારે રૂપિયાની સહાય દીકરીઓને આપવામાં આવી છે. વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે તેને પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો આપવામાં આવે છે અને 9મા ધોરણમાં જ્યારે દીકરી પ્રવેશે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયાનો આપવામાં આવે છે. દીકરી જ્યારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે આપવામાં આવે છે અને યોજનાનો લાભ મેળવવા માટેનું ફોર્મ તમને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી જશે. આ ઉપરાંત તમે ગ્રામ પંચાયતના VC દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકો છો. 2 ઓગસ્ટ 2019 બાદ પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે અને ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો
ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય. હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂત મિત્રો, ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે 20મો હપ્તો? તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. ક્યારે આવી શકે છે પીએમ કિસાનનો 20મો હપ્તો, તેના વિશે આપણે જાણવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે આ રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં યોજના હેઠળ 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો અને આ બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું મિત્રો. આના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. કયા ખેડૂતોને મળશે 20મા હપ્તાનો લાભ? તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો માત્ર એ જ ખેડૂતોને આવશે જેણે આપણે જણાવીએ તે કાર્ય પૂર્ણ કર્યા હશે. તો વિડીયોના અંત સુધી નિહાળજો કયા કયા કાર્ય તમારે પૂર્ણ કરવાના રહેશે. તો KYC સર્વપ્રથમ તમારે પૂરું કરવાનું છે. જમીનનું વેરિફિકેશન કરેલું હોવું જોઈએ. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ. તમે પણ આ 3 પ્રક્રિયા પૂર્ણ કરી હોય તો તમને યોજનાના 20મા હપ્તાનો લાભ મળવાની શક્યતા છે. જો કોઈ દસ્તાવેજ અધૂરા હશે તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ જેથી તમારા હપ્તામાં વિલંબ ન થાય. પીએમ કિસાન યોજના માટેની પાત્રતા વિશે વાત કરીએ તો યોજના હેઠળ ફક્ત નાના અને સીમાંત ખેડૂતો જ પાત્રતા ધરાવે છે. તેમની પાસે યોગ્ય ખેતીની જમીન હોવી જોઈએ. જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તો તેને પીએમ કિસાન પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અને સરકારની સત્તાવાર જાહેરાતની અત્યારે સૌ કોઈ મિત્રો રાહ જોઈ રહ્યા છે. મિત્રો, સરકાર દ્વારા હજુ સુધી 20મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. જો કોઈ પણ અપડેટ આવશે તો સર્વપ્રથમ તમને જાગૃત ખેડૂત ચેનલ ઉપર જ મળવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો. ત્યાં સુધી યોજના સંબંધિત તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે અને હપ્તાના સમયસર તેમના ખાતામાં પહોંચાડવા માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય મિત્રો. મફતમાં સાયકલ મળવાની છે જોબ કાર્ડ ધારકોને. એટલે કે જો તમારી પાસે પણ જોબ કાર્ડ છે અને તમે જો મનરેગા યોજનાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે એક રોમાંચક સમાચાર છે. ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના મિત્રો, જે જોબ કાર્ડ ધારકો માટે છે. એ યોજનાનો ઉદ્દેશ્ય સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે તમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી એટલે કે તમારા કામના સ્થળ સુધી પહોંચવાનું સરળ બનાવે છે. મનરેગા સાયકલ યોજના અંતર્ગત સરકાર દ્વારા નવી યોજના દાખલ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3000થી લઈને 4000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. યોજના દ્વારા કામદારોને તેમના કામના સ્થળ પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે અને વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ એટલે કે જો કામદારોને આવવા જવામાં મોડું થાય છે તો તેમને સમયના વિલંબને કારણે તેમના જે રોજનો પગાર હોય છે તેના ઉપર પણ કપાત મુકાતો હોય છે તો તેના ઉપર પણ અંકુશ રાખી શકાશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.